અરે સાહેબ મારે તમે આખા ગામને પૂછ્યા લેવલ જુઓ, લેવલ જે હોય પાણી અહીંથી ગામમાંથી આમ જતું અને ડેરીએ જવાનો રસ્તો નહોતો એટલે જ આ પૂરણ કરીને આ બ્લોક નાખ્યા. ગામમાંથી કેવી રીતે ડેરીએ જવાનું? રોડ ઉપર આવવા માટે આ શું ડેરી? લાઈટ થાય છે જાય આવે જેવું પણ આવા જવાનો રસ્તો ફોન મને કોને વાત કરી ગમે ત્યાં ક્યાં જોણ કરી રૂપ રૂપ નીકળાય નહીં જાણ ખબર ફોન તો જોઈએ અત્યારે છે લાઈટ કે હમણાં ગઈ હતી 12 વાગે પોલ નહીં પડ્યા અમારે ત્યાં ના પડ્યા હતા વિસ્તારમાં પડ્યા હતા ઉભા નહીં અમારે રસ્તાની તકલીફ બીજી કોઈ તકલીફ નહીં કોને પૂછવા બે ગયા ના થાય તો સાચી વાત. શું નામ છે આપનું અને ક્યાં ના છો? ધંધોડી. ધંધોડીમાં હાલ શું પરિસ્થિતિ છે? આ પરિસ્થિતિ જો ને આ બધાની મહેરબાની છે ઉપર વાળવાની એટલે આ પરિસ્થિતિ હતા. છોકરો નિહારે નહીં જઈ શકતો, સિનિયર સિટીઝન બીમાર પડ્યું હોય તો અમારે કઈ રીતે લઈ જવાના દવાખાને, છોકરાનું વિચારવાનું. કોઈ બી બીજા નાના મોટા ધંધાવાળા છે એ બધા એમનું અત્યારે રોકીને બેસી રહ્યા છે. ધંધાવાળા કઈ રીતે જાય? કઈ રિક્ષા જાય છે અહીંયા? કઈ સાધન જાય છે? ટ્રેક્ટરો સિવાય કોઈ સાધન જતું નહીં અહીંયા. અને પાણીનો નિકાલ નહીં થાય ને તો અમે આગળ રોડ ઉપર બેસી જવાના છીએ. હવે તો કેટલા દિવસથી પાણી ભરાયું? આજે 6ઠ્ઠો દિવસ થયો. લાઈટ નથી ચાલતી. લાઈટ તો 4 દિવસ તમે પાણી વગર લાઈટ વગર કાઢે છે. પીવાનું પાણી નતું મળતું. બંધ બધા ફોન બંધ નહીં, કોઈને કોન્ટેક્ટ ના થઈ ગયો. નેતાનો કોન્ટેક્ટ કરે તો કોઈ બાય બાય ચાઇનીઝ કે કોનો સંપર્ક કર્યો? કયા નેતાનો સંપર્ક કર્યો? આ એમએલએ નહીં કર્યો તો. કયા એમએલએ? સંજયભાઈ મૈડા. પછી બીજા આગળ અમે અત્યારે અહીંયા મામલાદારી લઈ જઈને આયા અમે અત્યારે. અચ્છા, શું કીધું સાહેબે? એવું કહ્યું કે આજે પેલા મેમદાદ તાલુકા વાળા મૌધા તાલુકા વાળા અહીંયા ભેગા થશે એટલે તમારા પાણીનો નિકાલ કરશે એવું કહ્યું છે અમને. અને હવે નિકાલ નહીં થાય ના ખોદવા દે ને. જે જૂના રસ્તે પાણી જતું હતું એ જ રસ્તે અત્યારે પાણી જશે. બીજો કોઈ રસ્તો ને અમારી બાજુ પાણી નીકળવામાં નહીં આવે કારણ કે અમારે તો ગામ ડૂબી જાય પાણી જાય તો ત્યાં આગળ. અને ગંદકી કહેતા તમે પાણી થઈને આવે કેટલી ગંદુ છે પાણી. જોયું ને તમે સ્મેલ કેટલી મારે છે. ગટરનું પાણી અંદર આવે છે. ધંધોડી ગામ મુખ્ય માર્ગને જોડતો હોય વિહાણું અલગ પડી ગયેલું છે. એની વારંવાર રજૂઆત અજયભાઈ બ્રહ્મભટ્ટ ભાજપના પ્રમુખને કરેલી છે, અપૂર્વ પટેલને કરેલી છે. કોઈ એક્શન લેવામાં આવ્યું નહીં. આજે અમારા જૂના ધારાસભ્ય શ્રી ઇન્દ્રજીતસિંહ સાહેબની મુલાકાત લઈ એવા રૂબરૂ આવી નિહાળી આજે કંઈક નિવાડો આવે એવું લાગે છે. ભાજપના રાજમાં એક પણ કામ થયું નથી. જે કોઈ કામ ધંધોડી ગામનો મૌધા તાલુકાના છેવાડા ગામમાં જે કોઈ કામ થયું હોય તો નટવરસિંહ બાપુના રાજમાં થયેલ છે. અને આ સાલની ચૂંટણીમાં દેવુસિંહભાઈ ચૌહાણ જાતે પ્રચારમાં આવેલા તેમ કહેતા હતા કે મને વોટ આપવાનો નથી, નરેન્દ્ર મોદીને આપવાનો છે, એટલે નરેન્દ્ર મોદીને અમે વોટ આપેલો છે. આજે પૂર્વ ધારાસભ્ય આવ્યા છે, શું કામગીરી થઈ? કામગીરી જેસીબી આવી ગયું અને એના પાણીનો નિકાલ માટે એમણે કોંસ ગોદાવાનો ચાલુ કરી દીધો. બાજુના ગામવાળા કકરાટ કરતા હતા છતાં એવા ઉપરવટ ઊભા રહે અને જેસીબી ચાલુ કરાવી. કોઈ અધિકારી હાજર રહ્યા છે? કોઈ અધિકારી દેખાતા નહીં. અમે તો ગ્રામજનો છીએ, 20 વર્ષથી ભાજપમાં છીએ, પણ છતાં આજે પ્રેમ અમને ઇન્દ્રજીતને નટવરસિંહ બાપુ ઉપર જ છે. અમારા એક ફોનથી કંઈ કામ થતું. મૌધા રુદન રોડ ઉપર આટલી વસ્તીની અવર જવર ગોધીજી વખતની જે આટો છે એની એ જ છે. કોઈ લંબાઈ પહોળાઈ વધી નથી અને જંગલ કટિંગ પણ થતું નથી. બેન શું નામ છે આપનું? મારું નામ મોનાલી બેન છે અને હું તલાટી ધંધોડી છું. બેન ધંધોડી વણસોલી વચ્ચે પાણી ભરાયું છે, શું કહેશો? ધંધોડી અને વણસોલી વચ્ચે જે જવાનો મેઇન રસ્તો છે ત્યાં પાણી ભરાઈ ગયું છે. એ માટે મેં બુધવારના રોજ કંટ્રોલ રૂમમાં વિડીયો મોકલીને રજૂઆત કરી હતી અને ગઈકાલે અમે સરપંચ તલાટી એનો રિપોર્ટ રજૂ કર્યો છે. આગળ શું કાર્યવાહી કરવામાં આવી છે? આગળ આજરોજ
ઉધાની ટીમ જે છે મામલતદાર સાહેબશ્રીની ટીમ દ્વારા અહીંયા પ્રાથમિક કાર્યવાહી પાણી નિકાલની ચાલુ છે.